तो हेलो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग। तो મિત્રો બ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને આપણે ચીકી બનાવવાનું ચાલુ કર્યું રાતના. તો મિત્રો આપણે રાતના ચીકી બનાવી જઈશું ને તો ચીકી માટે આપણે મગફળી આવે એના દોણા કાઢીને દોણા શેકી નાખ્યા છે ને દોણા શેકી દોણા કૂટવાના મિત્રો. તો તમે કોમેન્ટ કરજો કોને કોને મગફળીની ચીકી ઘરે બનાવીને ખાધેલી છે એ પણ કોમેન્ટ કરજો મિત્રો. તમે કોને કોને નથી ખાધી એ પણ કોમેન્ટ કરજો. ના ખાધી હોય તો કોણ ચેતામ બનાવાય જોઈ લો. તો મિત્રો આપણે પહેલાં મગફળી શેકી નાખી, પછી એના ઉપર ફોતરો કાઢી નાખ્યો. ફોતરો કાઢીને થોડી કૂટી નાખી, કારણ કે મિત્રો આપણે આખા દાણા અંતર રાખવા એટલે કૂટી નાખીને જો મિત્રો આપણે કૂટવાનું ચાલુ છે. આપણે કૂટી નાખીએ તો આપણા સિસ્ટર આપણી બેન એટલી મિત્રો તો પહેલાં ઘી નાખીને આપણે મૂકી દીધું. કોઈ ગોળ ગરમ કરો તો મિત્રો જો આપણે કૂટવાનું ચાલુ જ છે હાલ. તો તમે કોમેન્ટ કરજો મિત્રો કોણ કોણ કૂટે છે, તમે પણ કૂટો છો, શું તમે પણ બનાવો છો ઘરે તો કોમેન્ટ કરજો. કોણ કોણ ઘરે બનાવે છે મિત્રો કોમેન્ટ કરજો. ઘરે કોણ કોણ બનાવે છે તો એ શું બનાવો છો ખાવાનું ઘરે? તો ખાવાનું એટલે એવું તો સૌ બનાવે છે, પણ સારું આવું કોણ અલગ અલગ બનાવે છે કોમેન્ટ કરજો મિત્રો. જોવો મિત્રો કૂટવાનું સારું તો આપણે કૂટી જ જાય. તમારે પણ ચીકી બનાવતા શીખવું હોય તો આખો બ્લોગ જોજો મિત્રો. જે તામ બનાવાય એ બધું જોજો, બધું બતાવીશું અમને ત્યાં. જોતા રહેજો મિત્રો બ્લોગમાં. આપણે કૂટી નાખી ચીકી તો આપણે કૂટીને તો પેલું તૈયાર બધું કરી નાખ્યું છે. તો મિત્રો કૂટવાનું ચાલુ છે. જો મિત્રો કૂટીને આપણે ચેક કરીએ સેવા છે તો આપણે ખાઈને ચેક કરીએ સેવા છે. દ્વારે પરફેક્ટ થઈ જાય એટલે આપણે ત્યાં પહેલાં નાખી દીધું શુદ્ધ દેશી ઘી. મફુ કાકાનું નહીં, આપણું શુદ્ધ ઘી, આપણા ઘરનું શુદ્ધ ઘી મિત્રો નાખી દીધું. ત્યાં પહેલું મૂકી દીધું ચૂલા પર મેકીને અંદર નાખી દીધું ગોળને ગળવા માટે આપણે આપી દીધું કોમ હલાવવાનું. તો આપણા ગુડના લાવીએ જોઈ શકો તમે મિત્રો. ગેળવવા માટે કોમેન્ટ કરજો તમે કોણ કોણ લાવે છે ગોળ. તો મિત્રો તમે કોમેન્ટ કરજો. જો ગોળ લાવવાનું ચાલુ છે આપણે ને કોમેન્ટ કરજો. તો તમે મિત્રો ગોળ ગળતો નહોતો એટલે થોડું કટ કરે વચમાં. જો ગોળનો પાવ વધારે આકરો ના રહેવો જો મિત્રો. તમે પણ કોમેન્ટ કરજો. જો ગોળનો પાવ વધારે આકરો થઈ જશે તો ચીકી પણ આકરી થઈ જશે. તો મિત્રો તો વધારે આકરો ના થવો જોઈએ એ ખબર રાખજો. વધારે કાળો ના થવો જોઈએ ને કે તમારી પણ ચીકી આકરી થઈ શકે છે. જો આવું ઉકળવા મળે ગોળ એટલે અંદર નાખવાની, થોડી ઉકળવા જવાનું વધારે. તમે પણ કોમેન્ટ કરજો કોણ કોણ ઘરે બનાવે છે ચીકી કોમેન્ટ કરજો મિત્રો. જો મિત્રો જો તો આપણે વધારે ગરમ ગોળ ગળી ગયો એટલે આપણે અંદર ચીકી નાખી દીધી તો જોઈ શકો છો. ચીકી મતલબ ભોળા ચીકી યાદ આવી ગયા. તો અંદર આપણા જો ચાસણી આવી થઈ ગઈ એટલે અંદર હવે આપણે નાખી દેશે ગોળા. જો આવી ચાસણી થઈ ગઈ એટલે આપણે નાખી દેવું ગોળા. જો એ નાખી દીધા મૂળ ગોળા બધા. થોડા અંદર રહી ગયા તાતા જેવા છોડી દઈએ, કારણ કે ખાઈને પણ આમ કૂટી છે એટલે મિત્રો ચોંટી ગયા છે ગોળા. કોમેન્ટ કરજો. તો પછી હલાવવાનું ચાલુ રાખજો નકર ચોંટી જશે કોરેમાંથી. ચીકી બનાવતા કંઈ ખાસ ધ્યાન રાખજો મિત્રો. અને તમારે બીજું શું બનાવું છે પણ કોમેન્ટ કરજો. કોમેન્ટ કરવામાં ભૂલશો ને. કોમેન્ટ કરવામાં કોઈ જાતું નથી પૈસા. જોવા આપણે ઓણીથી થાય રહ્યા દેખાશે. તો પછી વધારે ગરમ થઈ જાય થાળીમાં આપણે થોડું ઘી ચોપડી નાખ્યું. બનાવી હતી શુદ્ધ ઘીમાં. ઘી ચોપડીને આપણે કાઢી લીધી જો ચીકી.
જોવા મિત્રો ને અમુક એક મિસ્ટેક થઈ છે અમારાથી આમાં કાઢતા પહેલાં થાળીને ચોંટવા મળી તો મિત્રો જુઓ તમે આ પછી શીબુરી અને ચોંટી જતી તો આપણે નેટ થોડું સરખું કરીશ અને હું વહેલા તમને ટેસ્ટ કરીને કહીએ જેવી હા મિત્રો આમ તો એક નંબર છે પછી આપણે હાથેથી ટ્રાય કરી બળાઈ શકના તો મિત્રો બળાતું હતું એટલે આપણે જુઓ ટેસ્ટિંગ કરીએ બળાય પણ હાથે જ દબાવતા પણ દબતું નહીં બળાતું નહીં મિત્રો બળાઈ જાવ બળાતું નહીં ના બળાય છે મિત્રો તમે કોમેન્ટ કરજો કોને કોને ચીક્કી ખાધેલી છે મિત્રો આમાં આપણે તો ચાખીને વહેલા કહેવા કારણ કે મને ચોટવા દેવી પડે આકરી થવા દેવી પડે હું રાતે સુઈ જાય ને પછી વહેલા તો મને ચાખીને ખીએક છે હાલ તો બધું તૈયાર કે દબાઈને જો મિત્રો થાળીમાં લઈ લીધી છે અને તમારે ખાવી હોય તો કોમેન્ટ કરજો કેવી લાગે જુઓ તમારે ખાવી હોય તો કમેન્ટ કરજો આપણે કુરિયર કરાવી દઈએ કુરિયર એટલે મિત્રો ઓર્ડર નહોતો આવે કારણ કે મિત્રો આપણે જે બનાવીએ એકદમ નેચરલ શુદ્ધ ઘીમાં બનાવેલી છે મિત્રો કોને ખાવી હોય તો કોમેન્ટ કરજો દેશી શુદ્ધ ઘીમાં બનાવેલી છે નો મિલાવટ દેશી શુદ્ધ ઘી રિયલ મિત્રો આપણે ઘરનો ઘીથી અંદર નાખ્યું છે કંઈ તેલ બેલ યુઝ કરી નહીં શુદ્ધ ઘી યુઝ કરી તો આપણા ઘરનું તો કોમેન્ટ કરજો કોને કોને ખાય તો ચલો આપણે વહેલા મળીએ ને વહેલા ચાખીને કહીએ મિત્રો તમે ચલો તો મિત્રો દાળો ગઈને આપણે ચીજ ખાઈ દઈએ જો તો મિત્રો ઘીમાં બનાવી દે તો વખોવામાં કોઈ પ્રોબ્લેમ પડે નહીં ને ઊંધી થાળી કંઈ તાપ મારી એટલે નીકળી એક નંબર મિત્રો ટેસ્ટ તો બનાવજો તો ટ્રાય કરજો મળી બીજા